ભાવિક સર, પહેલાં તો સ્ટોક સ્પેસિફિક આપને રેકમેન્ડેશન જાણી લઈએ. અત્યારે ફિલહાલ કયા કાઉન્ટર પર ફોકસ તમે ધરાવી રહ્યા છો સર? આઈ થિંક એઝ અ સેક્ટરમાં જોઈએ તો મે બી આ વીકમાં જોઈએ તો એક જ ગ્રીન સેક્ટરમાં છે, આઈટી સેક્ટર. કારણ કે આઈટી સેક્ટરમાં ઓલરેડી આપણે સારું કરેક્શન જોવા મળ્યું છે અને કશેક ને કશેક એટલીસ્ટ લાગી રહ્યું છે કે બોટમ જે છે એ બની રહ્યું છે. બધા જ આઈટી મેજરમાં જો ટીસીએસ છે, ઇન્ફોસિસ છે, એક્સેલટેક છે, પર્સિસ્ટન્ટ છે, બધાનું છે એમ જ ચાર્ટ સ્ટ્રક્ચર છે. બધા જ ઓવરસોલ્ડ છે અને ઓવરસોલ્ડથી હવે થોડુંક રિકવરી જોવા મળી રહી છે. બટ પર્સિસ્ટન્ટ મારા એક રડારમાં આવી રહ્યો છે. છેલ્લા આપણે માર્ચથી જોઈએ તો માર્ચથી જે એક રેન્જ હતી 4890 થી નીચે 4500 હવે રેન્જ બ્રેકઆઉટ થવાની તૈયારીમાં છે. ઓવરઓલ મને લાગે છે કે અત્યારના જે માર્કેટ જ્યારે પડી રહ્યા છે ત્યારે એક બીટન ડાઉન સેક્ટર જે છે એમાં જ મને લાગે છે કે થોડીક સેફટી હોવી જોઈએ, કારણ કે ઓલરેડી સારું કરેક્શન આવી ચૂક્યું છે. એટલે અહીંયાથી નીચે જવાની જગ્યા હાલ પૂરતી ઓછી છે. તો પર્સિસ્ટન્ટ સિસ્ટમ 4890 ની આસપાસ છે, તો 5100 નો ટાર્ગેટ રાખી શકાય છે. નીચે 4750 નો સ્ટોપ લોસ રાખી શકાય. તો પર્સિસ્ટન્ટ સિસ્ટમ એક જ સ્ટોક મારી બાયમાં છે. તો સર તરફથી આજે ખરીદવાની સલાહ તમને પર્સિસ્ટન્ટ સિસ્ટમમાં બની રહી છે. ટાર્ગેટ અને સ્ટોપ લોસ સરે જે આપ્યા છે તેના પર ખાસ નજર રાખો. આજે લેવલ સ્પેસિફિક આ એક સ્ટોક તમારે ધ્યાન પર રાખવાનો છે. નામ છે પર્સિસ્ટન્ટ સિસ્ટમ. ઓકે.